હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ કે મારી મોર્નિંગ હમણાં થઈ છે. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. મમ્મી શું બનાવ્યું? હું બનાવ્યું તે મારા માટે રીંગણા બટેકાનું શાક. ને ઘઉંના પાડાની ખીચડી. વાવ. ચલો હવે કેટલા દિવસ છે આજે હું ઘરનું ખાઈશ. 16-17 દિવસે પેટ ભરીને ખાઈશ. રોજ તો નથી ખાતી, પણ આજે હું ખાઈશ. આટલા દિવસથી તો એ ઉપર નહીં ચડવાનું. જો અમારે એન્ટીના એમાં ચોકો તો બહુ દિવસે ખાઈશ. રોજ તો મતલબ બ્રેકફાસ્ટ કરી લેતી હતી, ડિનર કરું તો લંચ નથી કરતી, લંચ કરું તો ડિનર નથી કરતી. તો બસ હવે નહીં, ઉપર નહીં, નીચે બેસો. ઉપર નહીં, નીચે બેસ. તો આજે જમીશ મસ્ત પેટ ભરીને. અને બહુ બધા પાર્સલ આવી ગયા છે મારા. બહુ બધા એટલે બહુ જ બધા આવી ગયા છે. હું કંટાળી ગઈ છું. મમ્મી કંટાળી, કદાચ પાર્સલવાળાએ કંટાળી ગયા છે. એકનું એક ઘરનું એડ્રેસ હોય છે આવે એટલે થોડા થોડા કરીને તમને રોજ બતાવીશ. કેમ કે એક સાથે બતાવીશ તો આઈ થિંક 2 કલાકનો વિડીયો થઈ જશે. કેમ કે બહુ બધા પાર્સલ છે. એટલે હું હમણાં જમી લઉં, જમીને તમને 4-5 પાર્સલ બતાવીશ સારા. અને બધું 2000ની અંદરના જ પાર્સલ છે. બહુ મોંઘું નથી મંગાવ્યું કે હા 5-5 હજારની વસ્તુઓ મંગાવી હોય, એવું નથી. તો પહેલાં તો હું ખાઈશ, ટીવી જોઈશ. બહુ દિવસ થઈ ગયા. ત્યાં તો ફોનનું નેટવર્ક નહોતું આવતું, ટીવી હું જોવાનું. એમાં તો વિડીયો નહીં. એમાં મમ્મી પતલી થઈ ગઈ. મમ્મી આમ જો, ઊભી થા. હા લે, તો પતલી લાગે છે. પેલો ડ્રેસ જોયો? ખોલ્યો તો આવ્યો? ખોલીને જોવો જોઈતો હતો ને. એ અને પેલું પગનું ની પેડ નહીં થતું, એ લાવી દે. નાનું પડે, મોટું પેલું ઢીલું પડે, ઢીલું. ફિટિંગ લાવવું પડે. મમ્મી એટલું ફિટિંગ વાળું છે? નહીં ફિટિંગ વાળું, નીકળી પેલું એ થઈ જાય છે. અમને તો એવું કે ફિટ મોટું થશે. જોઈએ, નાનું છે. લીધું તો નાનું છે, છેક સુધી આવવું જોઈએ. અચ્છા, એટલે આનાથી મોટું જોઈએ ને. હા, મેં કીધું ઢીલું કઈથી પડે છે. મોટું જોઈએ. તો હવે બધી આવે. સારું, એની જોડે હતું નહીં આનાથી મોટું. એટલે એ મારા મમ્મીના ઘૂંટણમાં પ્રોબ્લેમ છે. એમને મતલબ પ્રોબ્લેમ એટલે એમને ઓપરેશન કરેલું છે ઓલરેડી, અને હવે દુખે છે પગ. તો ની પેડ પેડા લાયા હતા, પણ એ નાનું આવી બીજો ગયું પગ છે. ને એ દુખે, ઓપરેશન વાળો વગરનું. હા, એમાં કરવાનું કીધું છે, પણ ઉંમર નાની પડે એટલે અવળી નહીં થાય. પછી રિપ્લેસમેન્ટ કરવાનો વારો આવે ને ત્યાં તકલીફ પડે. પેલા આમાં કર્યું હતું ને, પેલું માંસ છૂટું પડતું હતું ખાલી. હા, એવી રીતના કરવું મારે એ જ થાય છે ને આ ઘૂંટણમાં. એ કરવું પડે આમાં. તો ભાઈ આવું છે જો ઘરમાં બંનેના ઘૂંટણની પ્રોબ્લેમ. કંઈ નહીં, જમવાનું બને છે. હું થોડી વારમાં જમી લઉં, થોડી વાર પછી તમને લોકોને મળું, અને જે 2-4 પાર્સલ તમને લોકોને બતાવવાના છે હું બતાવી દઈશ. ઓકે, તો મળીએ થોડી વારમાં. ફોન આવ્યો, ઉઠાવો. ચલો. તો ફ્રેન્ડ્સ, મારું જમવાનું રેડી થઈ ગયું છે. જોઈ લો તમે. આજે હું ભાખરી ખાઈશ, કેમ કે રોટલો મમ્મીએ ભાખરી બનાવી હતી કાલે રાત્રે મારા માટે. તો એ હતી, તો મેં કીધું હું ભાખરી જ ખાઈશ. રોટલો બનાવવાની તકલીફ નથી આપવી મમ્મીને, તો ભાખરી ખાઈશ. અને ખીચડી બનાવી છે ફાડાની, કેમ કે હું રાઈસ નથી ખાતી, મારે ભાતની બાધા છે. તો બસ ભાખરી, શાક, મસ્ત છાશ અને એમ પોતે હવે ખાઈ લઉં.
ટૂંડો પડે છે કેવું છે હે કાપી કાપી એમ કહું છું આપ જોરદાર મજા આવી ગઈ બહુ દિવસે હા તો એવું લાગ્યું તમારા કોમેડીમાં રસોઈયા તરીકે મને રાખી લો. બરાબર ચાલે ને? હવ તો મસ્ત ખાવાનું છે જમી લઉં પછી મળું તમને લોકોને તડા ખાવું હોય તો આવી જાઓ. જો આ ચલો મળીએ. તો ફ્રેન્ડ હું રૂમમાં આવી ગઈ છું અને તમે જોઈ શકો છો આ બાજુ બતાવી દઉં તમને કેટલા બધા પાર્સલ્સ છે. બધા પાર્સલ બહુ બધા પાર્સલ છે પણ આ એક વિડીયોમાં હું બધા તો નહીં બતાવી શકું તમને પણ જે સારું સારું છે એ તમને બતાવવાની કોશિશ કરીશ. તો અમુક મેં બ્લાઉઝ મંગાવ્યા છે મીશોમાંથી. મેં અડધા ઓપન કરી દીધા છે મતલબ પાર્સલ અને બહુ બધા ઓપન નથી કર્યા કેમ કે હું રાત્રે મોડા ઘરે આવી હતી થયું નથી. તો આ એક બ્લાઉઝ છે તમે જોઈ શકો છો બહુ જ સરસ છે. સીવડાવેલો જ બ્લાઉઝ છે. આપણે સીવડાવવા જઈએ તો 500-600 રૂપિયા આઈ થિંક સિલાઈ જ થઈ જતી હોય છે અને પછી ઉપરથી પછી કાપડ લો તો એના અલગ પૈસા. બટ આ આવ્યું છે જ બહુ ઓછું ઓછામાં મારો બીજો ફોન કરી તો હું તમને લોકોને રેટ પણ બતાવતી હોઉં. યસ તો નહીં તો આઈ થિંક 500-600ની અંદર જ આવ્યું છે અને અમે મીશોમાંથી મંગાવ્યું છે. તો હું તમને પરફેક્ટ પ્રાઇસ પણ કહી દઉં અને હું મોસ્ટ ઓફ બધું ઓફર જ્યારે હોય ત્યારે જ મંગાવતી હોઉં છું. તો આ એમાં જ મંગાવેલું છે. તો આ 588નું છે આ અને જે બીજું છે એ 369નું છે. સો આ બે બ્લાઉઝ એવી રીતે છે તમે જોઈ શકો છો. અને આના પહેલાં પણ મેં મંગાવ્યું હતું. આ કોટનના છે પ્યોર કોટન અને બહુ સરસ મટીરિયલ છે. તો કોઈ પણ સાડી કોટનની હોય એમાં ચાલે એવું છે. તો મારે ધીરેન સરની એક સિરીઝ કરવાની છે જેની અંદર હું ધાર્મિક બધી પ્લેસ ને બધું બતાવવાની છે. એક ડાકોરવાળો વિડીયો આવી ગયો છે તમે લોકો ચોક્કસથી એ વિડીયોઝ જોજો. બહુ મસ્ત છે. ડાકોરનો આખો ઇતિહાસ બતાવ્યો છે કે કેવી રીતે રણછોડરાય જે છે આપણા ભગવાન એ કેવી રીતે ડાકોરમાં આવ્યા હતા અને એમને કેવી રીતે લાવવામાં આવ્યા હતા એના ઉપર આખી સ્ટોરી છે. તો સ્ટોરી વાઇઝ છે તો એ તમને જોવાની પણ ગમશે અને હું એમાં બસ સ્પીચ આપી રહી છું અને બતાવી રહી છું. બાકી સાઈડમાં સ્ટોરી પણ જાય છે. તો આ એક છે બ્લાઉઝ. મારો વિચાર છે આજે હું તમને ખાલી બ્લાઉઝ બતાવું કે જગ્યા કેટલા બ્લાઉઝને મતલબ એટલા પાર્સલ થઈ ગયા છે ને ક્યાં શું મૂક્યું છે ખુદ ન ખબર. ચલો કઈ આવ દેખાશે કે છે. આ બીજું એક બ્લાઉઝ છે બહુ બ્યુટીફુલ બ્લાઉઝ છે. આ પણ હું ચાહું છું કે તમે લોકો પણ કંઈક મંગાવો હું જેમાંથી મંગાવું છું અને હું જે વસ્તુ મંગાવું છું એવું જ મને ગમશે કે મેં જે મંગાવ્યું છે તમે લોકો પણ મંગાવો. હા પણ જરૂરિયાત હોય તો મંગાવજો. હું જબરજસ્તી નથી કહેતી પણ સારું અને રિઝનેબલ છે તો એટલે કહું છું કે મંગાવજો જરૂરથી. અને મને જરૂરથી મેસેજમાં કહેજો કે તમે આ વસ્તુ મંગાવી હતી એ જ વસ્તુ અમે પણ મંગાવી છે. વધારે મોંઘું નથી મંગાવ્યું મતલબ 500-600ની અંદરનું જ છે.
તો આ બ્લાઉઝ કેટલો બ્યુટીફુલ છે તમે જોઈ શકો છો. આ પણ કોટન જ છે. મેં બધા કોટનના મંગાવ્યા છે કેમ કે મારી પાસે ઓલરેડી હું શૂટ પર જે પહેરું છું જીતુ મંગુના વિડીયોઝમાં, તો એની અંદર બધા હું પેલા સ્ટ્રેચેબલ બ્લાઉઝ પહેરું છું. તો મને થયું કે મારે આ સિરીઝ માટે કંઈક અલગ લુક આપવું જોઈએ, કે કોટનની સાડી, કોટનના ડ્રેસ એ ટાઈપનું. તો આવી રીતે અહીંયા ડોરી છે અહીંયા, અને બીજી ડોરી પણ અહીંયા છે, અને બહુ જ બ્યુટીફુલ બ્લાઉઝ છે આ કોટનનો, તમે જોઈ શકો છો. મેં મોટા મોટા સાઇઝ મંગાવ્યા છે કેમ કે કદાચ સ્ટિચ કરવાનું મતલબ નાના મંગાવી દો પ્રોબ્લેમ થાય તો એટલા માટે. ગરમી બહુ છે અહીંયા ઈડરમાં, મતલબ એટલી ગરમી નથી બટ અહીંયા બહુ ગરમી છે. અને મને પથરી છે તો ડૉક્ટરે બહુ જ પાણી પીવાનું કીધું છે. નોર્મલી પણ તમારે લોકોએ બધાએ વધારે પાણી પીવું જોઈએ. હું બહુ ઓછું પાણી પીઉં છું, એટલે દર ઉનાળામાં હું એડમિટ થઉં છું ડિહાઇડ્રેશનના લીધે. પણ પથરીના બીકના લીધે હું પાણી વધારે પીઉં છું. બહુ સુંદર મજાના બ્લાઉઝ છે. અમુક બ્લાઉઝ મતલબ અમુક મેં ખોલી નાખ્યા છે, અમુક ખોલ્યા નથી. તો જે પણ છે હું તમને લોકોને બતાવું છું. પછી મારે પહેલેથી પ્રિપેર કરીને પછી કરવાનું એટલે ને વિડીયો કંઈ નહીં. પણ આ વખતે મેં મીશોમાંથી બહુ જ વધારે પડતી શોપિંગ કરી લીધી છે કેમ કે બહુ સરસ ઓફરો હતી અને મારી પાસે કોઈન પણ બહુ થઈ ગયા હતા. મને સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી ગયું. આ એક બહુ બ્યુટીફુલ બ્લાઉઝ છે. આ કોઈ પણ સાડીમાં ચાલે, વેલ્વેટ મટીરિયલ છે આનું, અને આવો આખો ભરેલો છે. તમે કોઈ પણ ચણિયા ચોળી, કોઈ હેવી સાડી એના ઉપર મતલબ પહેરી શકો છો એવો બ્લાઉઝ છે. મારી પાસે આવું કોઈ બ્લાઉઝ નહોતું એટલે મેં આ મંગાવ્યો છે. મારી મમ્મીને બધા મીશોના બ્લાઉઝ બહુ ગમે છે કે મારી સાઈઝ હોય તો મંગાવજે. તો આ એક બ્લાઉઝ છે. આ મેં મારા કોઈ મતલબ કોઈ જગ્યાએ હું ફંક્શનમાં જાઉં, કોઈક વાર સાડી પહેરીને જાઉં છું, કોઈ જગ્યાએ ઇન્વાઇટ કર્યા હોય તો એમાં ચાલે એના માટે આ મંગાવ્યો છે. સો આ એક છે. कैची हो तो साड़ी बंद कर दो. क्या તમને લોકોને જે બ્લાઉઝ કે જે છે જે ગમે એ મને કહેજો. અરે હું કેંચી લઈને બેઠી હતી, ખબર નહીં ક્યાં મેં મૂકી દીધી, અહીંયા જ હતી. તમારી આ જ પ્રોબ્લેમ છે, બહુ મેસ બહુ કરી દઉં છું. બરાબર, હમણાં જ મેં 2-3 પાર્સલ કર્યા, કેંચી ક્યાં મૂકી દીધી, કંઈ નહીં. ચાલો આ ખોલીએ. મેં કોટનના બ્લાઉઝ વધારે મંગાવ્યા છે કેમ કે મારી પાસે કોટનના બ્લાઉઝ નહોતા. અને બીજી એક વાત કે સરની પેલી ધાર્મિક સિરીઝ જે કરવાની છે એમાં હું વિચાર કરું છું કે મારો એક અલગ લુક આપું, સાડી બટ કોટન સાડી પહેરું. જીતુ મંગુમાં હું કોટન સાડી પહેરતી નથી. સો આ પણ એક બ્લાઉઝ છે, તમે જોઈ શકો છો. સરસ, આ પણ કોટન છે, સરસ છે. અને અંદર થોડું થોડું માર્જિન પણ આપેલું છે, તો તમે એને કરાવી પડી શકો છો. જો
આઈ થિંક પરફેક્ટ મારી સાઇઝનો જ છે એકદમ કોટન મટીરિયલ સરસ છે એની પ્રાઇસ પણ હું તમને કહી દઉં તમારા ગુલાબીની પણ કહી દઉં આ જે ગુલાબી મેં હમણાં બતાવ્યો આ બ્લાઉઝ એની પ્રાઇસ છે 405 રૂપિયા સારું કહેવાય મતલબ કશું આવે નહીં 405માં શું આવે સો આ બ્લાઉઝની પ્રાઇસ છે 328 રૂપિયા સારું કહેવાય યાર મતલબ સ્ટિચ કરેલા છે અને આટલું સસ્તું તો એટલાનો છે અને હવે આપણે ખોલીશું આવાળું આની પ્રાઇસ છે 203 રૂપિયા 203 રૂપિયા કોટનના જ છે બ્લાઉઝ તો આજે હું તમને આ બતાવું છું પછી તમે આ વિડીયો જોઈને કહેજો કે હું જે મેં ડ્રેસ મંગાવ્યા છે એ તમારે જોવા છે કે નહીં તો હું એનો અલગથી વિડીયો બનાવીશ ઓહ આ સેમ છે વ્હાઈટ જે હતો એવો જ પણ એની ડિઝાઇન એવું અલગ છે મતલબ જોઈ શકો છો પાછળ આગળ હુક છે આના અને બહુ સરસ છે એકદમ કોટન પ્રિન્ટ પણ સારી છે ડિઝાઇન પણ સારી છે આઈ લાઈક ઇટ મને ગમે અને સેમ એવો જ બીજો બ્લાઉઝ છે એની પ્રાઇસ તો આ બ્લાઉઝ છે આઈ થિંક સેમ પ્રાઇસ હોવી જોઈએ એની પણ આનો 209 રૂપિયા છે તમે એવું ના વિચારતા કે આ બધું મારું જ છે મેં મારા મમ્મી માટે કંઈ નથી મંગાવ્યું મમ્મી માટે મંગાવ્યું હતું એના માટે પણ ડ્રેસ મંગાવ્યું હતું પણ એની સાઇઝ બહુ મોટી છે તો સાઇઝ બહુ ઓછી મળતી હોય છે તો એનું જે પણ ડ્રેસ મંગાવ્યો હતો મેં એના રૂમમાં આપી દીધો છે જો આ ડ્રેસ આ બ્લાઉઝ આવો છે 3/4 સાઇઝ લાંબી બાઈનો છે જોઈ શકો છો મને આટલી બાઈનું વધારે ગમે છે મતલબ હા મતલબ શોર્ટ્સ બહુ ઓછા ગમે કેમ કે મારો આ જે ભાગ છે બહુ હેવી છે તો આપણી જે બેક સાઈડ હોય આપણે છુપાઈએ તો વધારે સારું અને ગુડ સાઈડ બતાવીએ એ વધારે સારું તો મારું માનવું એવું છે બાકી તો મને કંઈ ખબર નથી તો આ એક બ્લાઉઝ થઈ ગયું સો આ બધા બ્લાઉઝ હતા આઈ થિંક બ્લાઉઝ બધું થઈ ગયું છે બધા બ્લાઉઝ આવી ગયા છે બીજા પણ મેં મંગાવ્યા છે પણ એ મેં ઓપન કરી દીધા છે પણ તમને લોકોને બતાવી દઉં છું એક જ મિનિટ એ મેં મૂકી દીધા છે સો સોરી બ્રેક માટે આ એક બ્લાઉઝ છે તમે જોઈ શકો છો આ પણ રેડીમેડ મંગાવ્યો છે મેં બહુ સરસ છે આની અંદર પણ બહુ બધું માર્જિન આપ્યું છે જો તમને ના થાય તો તમે આને થોડુંક મોટું કરાવી શકો છો અને પેડ આપ્યા છે અંદર સો એ પણ સારું છે સારી ક્વોલિટીનું છે એવું નથી કે ચીપ કોઈ હોય તમે જોઈ શકો છો મટીરિયલ વાઇઝ પણ બહુ સરસ છે તો આ એક બ્લાઉઝ છે આ બ્લાઉઝ છે એક જે બધા જ સાડીમાં ચાલે એવું છે સેમ એ જ છે એ બ્લેક છે અને આ વ્હાઈટ છે શું આ બધી જ સાડીમાં પહેરાય એવું છે અને
અને સ્લીવ્સ હું નખાઈશ કેમ કે મને સ્લીવ્સ વગરના ઓછા ગમે છે અને એને થોડું ખોલાવવું પડશે એવું મને લાગી રહ્યું છે. તો જોઈ લઈશ કેવી રીતે છે. થોડું નાનું આમ તો પાછળથી આવું બેકલેસ છે તો ચાલે, પણ નહીં, આપણે નથી ચલાવવું. મેં પેલો જે વ્હાઈટ બતાવ્યો હતો એમાંનો જે બ્લેક છે સેમ, સો આ પણ સેમ છે, જોઈ શકો છો. અહીંયા આવા કોડી છે અને સરસ છે. આ પણ મને બહુ જ ગમ્યો. અને આ તો તમે કદાચ શિવરાત્રિનો મારો બ્લોગ જોયો હોય તો શિવરાત્રિના બ્લોગમાં મેં આ બ્લાઉઝ પહેર્યું છે. આનું પ્રિન્ટ મને અહીંયા આમાં મારા મમ્મીને મારા મમ્મીને સ્પેશિયલી બહુ જ ગમ્યો બ્લાઉઝ. તો એમણે કીધું છે કે મારી સાઈઝ મળે તો પ્લીઝ મંગાવી દેજે. તો આવું બ્લાઉઝ છે, તમે જોઈ શકો છો. આ બધા જ સાડીમાં જાય એવો બ્લાઉઝ છે. તો મેં શિવરાત્રિના દિવસે આ પહેર્યું હતું અને બહુ જ મસ્ત લાગતું હતું. એન્ડ ટાઈમે આજ સવારે આવી ગયું હતું અને સાંજે મારે શિવરાત્રિના ફંક્શનમાં જવાનું હતું. તો આ બ્લાઉઝે મારું બહુ જ મોટું કામ કર્યું છે. મારો જીવ બચાવી લીધો, મારી ઇજ્જત બચાવી લીધી એમ કહીએ તો સારું. તમે જોઈ શકો છો એના ઉપર કેટલી મસ્ત પ્રિન્ટ છે, હાથી ને એવું બધું છે. તો ન્યૂલી મેરિડ જે વુમન હોય એ લોકો આ પહેરી શકે, એમને ગમશે અને બહુ સરસ છે. મેં તો આને આખો ખોલી નાખ્યો હતો ત્યારે મને આવ્યું હતું, પણ આ એક બ્લાઉઝ છે. તો આ બધા બ્લાઉઝ મેં મીશોમાંથી મંગાવ્યા છે અને બધા રિઝનેબલ પ્રાઇસમાં છે. મતલબ અંડર 500-600ની અંદરના જ છે, વધારે મોંઘા છે નહીં. તો તમે લોકો મંગાવી શકો છો. ચોક્કસથી મંગાવજો અને મંગાવો ત્યારે મને કહેજો કે તમને ગમે છે. ઉન્નતિબેન, સ્પેશિયલી મેં આ વિડીયો તમારા માટે બનાવ્યો છે અને તમને મારા અનબોક્સિંગ અને મારા આ બધા વિડીયોઝ બહુ ગમે છે, હું જે વસ્તુઓ મંગાવું છું એને. તો થેન્ક યુ સો મચ એના માટે સ્પેશિયલી. અને હું હજી સુધી ઉન્નતિબેનને મળી નથી, પણ મને એમ છે કે બધાને મને મળવાનું મન થાય, પણ અમુક મારા સબસ્ક્રાઈબરો એવા છે કે જેમને મળવાનું મને મન થાય. એમાંના એક ઉન્નતિબેન છે જે મને બહુ જ પ્રેમ કરે છે. થેન્ક યુ સો મચ. બધા જ મને બહુ પ્રેમ કરે છે, પણ સ્પેશિયલી ઉન્નતિબેનનો હરેક મારા વિડીયોમાં કમેન્ટ હોય છે, સારી કમેન્ટ હોય છે અને મને બહુ જ ગમે છે. ગોડ બ્લેસ યુ ઉન્નતિબેન. પણ હા, હું ચોક્કસથી તમને ક્યાંક ને ક્યાંક તો મળીશ જ અને મને બહુ જ ખુશી થશે. આઈ થિંક જેટલી તમને મને મળીને થશે એનાથી ડબલ કદાચ મને તમને મળીને થશે. મારા સ્પેશિયલ સબસ્ક્રાઈબરમાં તમારું નામ આવે છે. આપણે મળ્યા નથી પણ આપણે ચોક્કસથી મળીશું. અને હું મારા બીજા સબસ્ક્રાઈબરોને કહું છું કે તમે પણ સારા કમેન્ટ કરો, સારી વસ્તુઓ મને લખીને મોકલો, સારા સજેશન આપો, તો હું ચોક્કસથી એ વસ્તુ કરીશ. અને મને જરા પણ એવું નથી કે ઘમંડ કેવું કે હું તમારા લોકોનું નામ ના લઉં કેવું. મને જેના ઉપર મન આવી જાય, જેના ઉપર મને ગમે, કે અમારા જેન્યુઅન વ્યુઅર્સ છે જે કન્ટિન્યુ મને જોવે છે, એવા લોકોને હું જરૂરથી એપ્રિશિએટ કરીશ અને મળીશ પણ. તો આ બધું સ્પેશિયલી હતું ઉન્નતિબેન માટે. અને તમે લોકો કમેન્ટ કરજો કે તમારે મેં ડ્રેસ પણ મંગાવ્યા છે, બહુ બધા કુર્તીઝને એવું મંગાવ્યું છે. થોડું સસ્તું મંગાવ્યું છે કેમ કે 500-600ની અંદરનું, કેમ કે હું વિડીયોઝમાં પણ જીતુ મંગુના વિડીયોઝમાં પણ અમુક ડ્રેસ પહેરતી હોઉં છું. તો એટલે માટે મેં ડ્રેસ પણ મંગાવ્યા છે, કેમ કે દરેક વખતે થોડું અપડેટ થવું જોઈએ, થોડાક એ કરવું જોઈએ. તો તમે એવું વિચારશો કે હું મારા જૂના જે કુર્તીઝને હું શું કરતી હોઉં છું, તો એ મારા માસી છે, તો એ કોઈક વખત આવે તો એ પહેરે. પછી અમારા તે કામ કરતી જે છોકરીઓ હતી, જાણું કીધું, હું એમને આપી દેતી હોઉં છું. તો એવી રીતે હું આપી દેતી હોઉં છું. તો તમને લોકોને કોઈને મારી સાડી કે મારું ડ્રેસ કે એવું કંઈક ગમતું હોય તો પ્લીઝ મને ટેગ કરજો, મને મોકલજો કે અમને આ તમારું ગમે છે. તો પોસિબલ હશે તો હું તમને તમારા ઘરે પહોંચાડવાની કોશિશ કરીશ મારા તરફથી ગિફ્ટ. હું ઉન્નતિબેનને ઘણી વખત કહું છું કે પ્લીઝ તમારું કોઈ કોન્ટેક એવું કંઈક આપો તો હું તમને મળી શકું કે કંઈ પણ તમારા માટે કરી શકું. પણ ઇટ્સ ઓકે. તો બસ આ બ્લાઉઝના વિડીયો બનાવ્યા છે આજે. તો ખાલી બ્લાઉઝ જ બતાવ્યા છે. નેક્સ્ટ ટાઈમ તમારે ડ્રેસ જોવા છે, સાડી જોવી છે, શું જોવું છે એ મને ચોક્કસથી કહેજો, તો હું એનો પણ વિડીયો બનાવીશ. પણ અત્યારે આજ માટે તો આટલું જ છે. તમે જોઈ શકો છો કેટલા બધા બ્લાઉઝ મંગાવી દીધા છે મેં, બહુ બધા. અને બધા કોટનને એવા જ છે, કેમ કે વિડીયોઝ માટે મારે જોઈશે એટલે મંગાવ્યું છે.
તો થેન્ક યુ સો મચ મારા વિડીયોઝને જોવા માટે, એપ્રિશિએટ કરવા માટે, મને આટલા બધા પ્રેમ અને આશીર્વાદ આપવા માટે. અને બસ આવી જ રીતે વિડીયો જોતા રહેજો, મને ગમાડતા રહેજો, પ્રેમ કરતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. થેન્ક યુ, ટાટા, બાય બાય. ઓ આ બાજુ કરવાનું